Hi guys, today we will discuss active passive voice in present perfect tense. પૂર્ણ વર્તમાન કાળમાં એક્ટિવ પેસિવ વાક્ય કઈ રીતે બનાવવું એના વિશે આપણે આજે વિસ્તૃત અભ્યાસ કરીશું. તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની અંદર આપણે જોઈશું એક્ટિવ પેસિવ વોઇસ. એક્ટિવ પેસિવ વોઇસ, એક્ટિવ એટલે કર્તરી અને પેસિવ એટલે કર્મણી. જેમાં મુખ્ય કર્મ હોય તો દેટ ઇઝ કોલ્ડ અ પેસિવ, જેની અંદર કર્મ મુખ્ય હોય, કર્તા મુખ્ય હોય તો દેટ ઇઝ કોલ્ડ અ એક્ટિવ. આપણે એનું એક્ટિવ અને પેસિવનું સૂત્ર જોઈશું. તો એક્ટિવની અંદર એસ પ્લસ હેવ હેઝ પ્લસ V3 પ્લસ ઓ, અને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું પેસિવ થશે ઓ પ્લસ હેવ હેઝ પ્લસ બીન પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ છેલ્લે આવશે. ઓકે, ધીઝ આર ફોર્મ્યુલાઝ. અને હવે આપણે એને ઉદાહરણ દ્વારા જાણીએ કે કઈ રીતે આપણે એક્ટિવ પેસિવને આપણે એપ્લાય કરી શકીએ, એક્ટિવમાંથી પેસિવમાં કઈ રીતે આપણે ટ્રાન્સફર કરી શકીએ. તો આપણે એના ઉદાહરણ દ્વારા આપણે જોઈએ તો આપણે બધાને ખબર પડશે. તો એક વાક્ય હું લખું તો હી હેઝ written an essay. He has written an essay. તો આ એક્ટિવનું વાક્ય છે. કયા કારણનું છે? તો we can identify present perfect tense because have, has and V3. So in passive, first an essay has, according to passive formulas, has been written by he. તો he નું થશે him. ઓકે, કર્મ વિભક્તિ. એના પછી આપણે એનું એક ઇન્ટ્રોગેટિવ લઈએ. have they read books. have they read books. તો આ પણ એક્ટિવનું સેન્ટેન્સ છે, પણ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. આપણે જાણીએ have they read books. તો એનું પેસિવ શું થશે? તો પેસિવની અંદર સૌથી પહેલાં સબ્જેક્ટ આપણે શોધવું પડશે, બુક્સ ઓબ્જેક્ટ શોધવું પડશે. તો બુક્સ સાથે શું આવે? હેવ આવશે. તો હેવ બુક્સ બીન રીડ બાય ધે છે તો શું થશે? બાય ધેમ. ઓકે, એના પછી હુથી કોઈ પણ વાક્ય બનાવવું છે. હુ હેઝ ડ્રાઈવન અ સ્કૂટર. તો આ એક્ટિવ છે, આનું પેસિવ બનાવવું હોય. જ્યારે હુથી બનાવવું હોય તો હુની અંદર જ્યારે આપણે પેસિવ બનાવવું હોય તો શું આવશે? બાય whom. સૌથી પહેલા શું આવશે? બાય whom. એના પછી આપણી પાસે ઓબ્જેક્ટ શું છે? સ્કૂટર છે. તો સ્કૂટર સાથે શું આવશે? હેઝ આવશે. બાય whom હેઝ સ્કૂટર બીન ડ્રાઈવન. ઓકે, તો એસર્ટિવ સેન્ટેન્સની અંદર પેસિવ કઈ રીતે બનાવવું, ઇન્ટ્રોગેટિવની અંદર એક્ટિવમાંથી પેસિવ કઈ રીતે બનાવવું, ઇન્ટ્રોગેટિવની અંદર પણ પાછું હુ વાળું વાક્ય હોય તો હુમાં એક્ટિવ અને પેસિવ કઈ રીતે બનાવવું, એનો આપણે આ એક્ઝામ્પલ લખ્યા. એનાથી યુ કેન અન્ડરસ્ટેન્ડ વેરી વેલ કે આપણે એક્ટિવમાંથી પેસિવ આપણે કઈ રીતે બનાવી શકીએ છીએ. પણ સૌથી પહેલાં વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ, તો તમારે આ તૈયાર કરવું પડે કોઈ એનું એક્ટિવ શું છે અને એનું પેસિવ શું છે, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. અને આપણે કોઈ પણ વાક્ય આવે તેમાં આઈડેન્ટિફાય કરી શકીએ કે ધીસ સેન્ટેન્સ ઇઝ અબાઉટ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. ઓકે.